તો મિત્રો આજ પાછા ફરીથી શૈલેજીની ગાડી આવી ગયા મિત્રો ધંધા ઉપર. જય માતાજી મિત્રો. ગોવાજી આવી ગયા, બધું સાફ સફાઈ થઈ જઈ, ટાઈમસર આવી. હવે બે બંકાના ડંકા ટાઈમસર વાગી જાય મિત્રો. મારા મમ્મી પપ્પા બતાવો. આમ જુઓ મજૂરી જુઓ ખાલી મિત્રો. આમાં મમ્મી હ અને આ બાજુ મારા પપ્પા જુઓ. હા ઓકે. હા કેવી મજૂરી છે જુઓ મિત્રો. ખરી મજૂરી કરી ને એટલે અહીંયાના જોઈને શીખ મળી કે હવે આપણે મજૂરી કરવી પડશે. આપણને પહેણાવા માટે યાર પહેણાયા અને અત્યારે તો આપણને એવું વિચાર કે આપણા છોકરા છે પહેણાવી શકશું. આપણા છોકરા આપણે રાખે મુખવારી અને રાખે તો આ તો જોજો ઈયોન તો હજુ આશા નહીં કે ઈયોન તો એવું જ છે મનમાં કે આ છોકરા રાખે ના રાખે જો હજુ મજૂરી કરે. અને ઈયોન જેવી મજૂરી આપણે ના કરીએ કે એવું તો આપણે ચોખ્ખું લખી ના લઈએ એટલે ઈયોન જોઈને એવું શીખવા મળે કે બેસી ના રહેવાય મિત્રો. જીવનમાં બેસી રહેવું. ટાઈમ હોય જાણ ટાઈમ હોય તો જે કર્યું એ પણ હવે ના બેસી રહેવાય. શું કેવું સમય મન હાલ દેવું પડે ભાઈ. તો અત્યારે વહેલા ભાષણ કરવાનું નહીં મિત્રો. ચા બનાવી દીધો. પેલું ઉતારવાનું કરો હેડો ગોવાજી ગાડીમાં. પેલું મટીરિયલ ઉતારવાનું મિત્રો. પછી આગળનો વિડીયો સરેરાશ બનાવીએ. ઓકે મિત્રો. વડા બનાવી છીએ હવે ગોવાજી. ચા હવે વિડીયોમાં ચા ઓછો બતાવવાનો. હા બૂચ વાખેલો નહીં કેજો ભાઈ ઉભરે જાય. હા શંકા આ તો વડા ચાલુ કરે તો તેલ ખટાખટ જવા માંડ્યું મિત્રો. તો જાય નહીં મિત્રો. વડા તો તેલ જ પીવો ને તાન. જી તો તમે આલવાના નહીં. તેલ જ પીવા પડે. જીના ભાવ યાર અમે એવી જગ્યાએ એટલે કોઈના આપણો ડ્રાઈવર હોય તો પૈસા ખર્ચીએ કે ખાવાના. એટલા માટે આપણે એવું રાખવાનું. કોઈ ઘી ઢોસા આ એક કોમેન્ટો બહુ આવે મિત્રો. એટલા માટે જણાવું કે બધા મિત્રોની કોમેન્ટો આવ્યો. કાલે કોમેન્ટ હતી ગોટોનું કરો, ચાઇનીઝ કરો, વડાપાઉં કરો. તો મિત્રો આ બધું હોય ના ચાલે. હું દર વખત જણાવું. રેગ્યુલર વિડીયો જોવો એમને તો ખબર. અને કોઈક નવો મિત્ર વિડીયો જોતા હોય તો હીરાએ કોમેન્ટ કરતા હોય તો વાયકન ના ચાલે મિત્રો. આ બધું અમારા આ બાજુ ડ્રાઈવરો આવે પણ એવું બધું ના ખાય કોઈ. એ કોલેજ હોય સિટી હોય એ ચાલે. આ તો હાઈવે ખરો પણ હું કંપનીના બધા ગ્રાહક આવી આજુબાજુ ગોમના આવી એવું વડાપાઉં ને એવું બધું મિત્રો આપણે ભારે ચોકડી બધું મળે. એવું કોઈ ના ભાવે. આ બાજુના એરિયામાં નહીં કોઈ ખાતું. ચાલે નહીં મિત્રો. ઓય કેવું ચાલે સીધી ભાષામાં સમજાવું તમને. ગુજરાતી ભાષામાં સમજાવું. થોડા પૈસામાં પેટ ભરી આ સીધી ભાષામાં. હવે 30 રૂપિયાનું વડું આટલું એ સિટીમાં ચાલે. જેમ કે આટલું ખાવાવાળા હોય. અને ઓય જે ગોમડાના આવે ને એ આખો દાડો આ પેલામાં પપ્પા મથન પાવડો લઈને એ તો બતાવે ને મિત્રો. એવી રીતે મથવાવાળા છીએ અમે બધા. સીધું આ ગોવાજી છે કે હું તોય આટલું જુઓ ચોખ્ખું જે હોય કહેવાનું. આ કેમેરામેનને છે એટલી સાઈ છે જેણાઈ આવડાઈ આટલું જુઓ, મારે આટલું જુઓ, કોને આટલું જુઓ. એટલે વસ્તુ કે આપણો ગ્રાહક એવા આવી કે પેટ ભરીને જમીએ. મજૂરી ઓછી 200-300 રૂપિયામાં કોમી જતા હોય દાડામાં. અને એવા પ્રોફેશનલ સાહેબો આવી પણ એ તો ભાગ્યે જ આવી મિત્રો. એ આઈડિયા હાલતા હોય મને છે હોય પણ એક દાડો આપવાના હોય ને આપણે રેગ્યુલર જેને પોહાય એવું વસ્તુ બનાવવાનું, ચોખ્ખું બનાવવાનું. સમજ્યા મિત્રો. એટલે હવે કોઈ બીજી આઈટમ ચાલે નહીં મિત્રો. એવું જણાવ્યું. ઓકે તો માફ કરજો ભૂલચૂક મિત્રો. અમારે જે ચાલે એ હારીએ જ ચાલે. ઓછા પૈસામાં વધારે જમવાનું. હા નકા મેકેન કંપનીની અંદર જે કંપની છે એમાં મિત્રો મળે જમવાનું. હા મેકેન કંપનીની અંદર જમવાનું મળે મિત્રો. મેકેન કંપનીમાં મળે મિત્રો. એ 70 રૂપિયાનું મળે. એક માણસના 70 રૂપિયા. એક ડ્રાઈવર હોય ને તો 70 રૂપિયા. જો ગરમ કરીએ એટલે મસાલો ચોટે તળીએ ચોટે મસાલો મિત્રો. કંપનીની અંદર 70 રૂપિયા અનલિમિટેડ ખાવાનું મિત્રો. એટલે ધરે 2-3 વાર હું એ નોકરી ગયેલો. મને ખબર, ગોવાજીને ખબર, બધાને ખબર. એટલે આપણે વાયકનો 300-400 રૂપિયાની મજૂરી કરતા હોય મોણા એ 50 રૂપિયા સુધી ખર્ચીએ હતા મિત્રો. 30 જ બહુ 50 રૂપિયા ખર્ચીએ કે એટલા મીનું પેટ ભરાય તો ખાય. પછી જે મજૂરી વધારે કરતાં વધારે જોતું હોય તો 70માં ખાવાનું જ ખાવા જાય પછી. સમજ્યા મિત્રો. એટલે એવી વાત
કોઈ બીજી આઈટમ કોઈ ચાલે નહીં. ગોવાજી વડો બનાવી ચાલુ કર્યું મિત્રો. મિક્સ બનાવું છું મસાલો. હા બનાવો. મસાલાથી ભરપૂર મિત્રો. હા એ તો રોજનો ડાયલોગ મસાલાથી ભરપૂર વાળો. તો મિત્રો બધો કમ્પ્લીટ મસાલો બનાવી દીધો. હવે ગોવાજી બનાવશે વડો. બાય શા તપેલી ના તોડી નાખો, બંકો બગડ્યો. ફૂલ ફૂલ માર. જો કારીગર યાર પેલા હવા માટે યાર કેવું હલાવ્યું, જબરજસ્ત હલાવ્યું ગોવાજી. મિક્સ બનાવી દીધું મિક્સ. હા હા ચલો તાણ બનાવો હવે તમે. હા ઓકે મિત્રો વડો બનાવી દઈએ. જોવો વડો સીન જોવો મિત્રો. ચાલો બતાવી દઈએ 2-3 વડો નાખતા ગોવાજી. પેલી બાજુથી બતાવો હેડો. મિત્રો તેલ થાય ગરમ થાય છે. તેલ નહીં દો. ના ના આ તો તેલ થવા દે મિત્રો, પછી બતાવીએ હો મિત્રો. જો તવો આટલા દિવસ વાપર્યો ને, આવી રીતે વખોળવાનું સાફ કરવું પડે. આ જો આવું થયું, જો આવું વખોટે જો પીછે તો આપણી ઘસી જ દેવાનો મિત્રો, ને કઈ હેરાન કરે યાર. પછી જો ગોવાજીના વડા ચાલો મિત્ર. ગોવાજી કે વડે મિત્રો આયા હતા ભાઈલો. બતાવે પેલું મારા બાજુનું બતાવે પેલા, પછી ગોવાજીનું બતાવો. ભાઈ મારું ઉડી ગયો. આવું થાય ને એટલે મિત્રો આપણા ઢોસા બગાડો પૈયા હો. હેરાન હેરાન કરી નાખે. બેટર આપણું ગમે એવું સારું હોય ને તો એ બહુ સારું હોય ને આપણું બેટર, તોય આપણને હેરાન કરા. આખો આખો તો કહી દઈએ હો મિત્રો, આખે આખો કે ના બતાવાય યાર મિત્રોને. આવું ના બતાવાય કે એટલે મૂકો હવે બધું બતાવીએ તમ નવાઈ લાગે. આ જે હોય હ હું કેવું મિત્રો, આપણે કોઈ ચકાચક કરીને પછી જ બતાવવાનું એવું જરૂરી? મેકઅપ કરીને બતાવવાનું બધું એ આપણા નહીં હોય મિત્રો. આપણા તો જેવું હોય એવું બતાવવામાં આવશે મિત્રો વડા તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ. બનાવજો આજના ચાલુ બ્લોકમાં. અને વડા ખાવા તો આવી જજો, હજુ ભૂતા નહીં ગરમા ગરમ. હા જોઈ જુઓ ખાલી વડા જુઓ ખાલી. હાથે કાઢો ને, હાથે પેલા ભુવાજી કાઢે. હાથે કાઢવો પડશે, ભુવાજી કાઢે પડે. ઓ કાઢો ને તો આપણે ટ્રેન્ડિંગમાં આવી જાઓ તમે. મારો ને ટ્રાય. બળી જવાય મરી જવાય. સમજો કેવો થયો મિત્રો, ટકાટક જુઓ. જો મિત્રો હવે કેવો ચગહ તવો જો કેવો કર્યો ચકાચક. તવો ધોઈ દીધો મિત્રો, ચકાચક કરી દીધો કેમેરામેને. તો થેન્ક યુ કેમેરામેન. લે હવે પકડો કેમેરો હેડો. તો દર્શક મિત્રો ભલા કાકાને તો તમે ઓળખતા હશો. પેલું સોંગ નહીં, એકલા પડ્યા મારા ભલા કાકા એકલા પડ્યા. બતાવું હો ભલા કાકા મિત્રો, જો કરજો ઝૂમ. આ હાઈવે ઉપર જુઓ જુઓ છે ને. અને ચોકણ ચડ્યા ખબર મિત્રો, હાઈવેના વચ્ચે વચ 4 હાઈવે એના વચ્ચે જે લેબડા ને ઝાડ એના ઉપર ટોચે ચડી ગયા. બોલો શું કહેવાનું ભલા. આ દાડું એકાદું નહીં ને કોઈક ગાડી ઉપર પડે, આગળ કાચ ઉપર આવે તો અકસ્માત થાય કે ના થાય? કોણ સમજાવે? કે સમજાવવા જઈએ તો કે હોય ને એવું. આપણે દેશી ગામડાની પબ્લિક શું સમજે ખબર? કે હોય ને નહીં ગમતું, આપણે કોઈ કહીએ તો એ ના ગમે અને આપણે સલાહ સાચી હાલતા હોય. અને આ કેટલું રિક્સ છે જુઓ ખાલી, પૂરેપૂરું રિક્સ કે નહીં જુઓ ખાલી. જુઓ હવે કહેવા ના જવાય આપણે, પણ કોકને બતાવવાનું. આ રીતે આપણે વિડીયો બ્લોગમાં મેળશું એટલે હું કોકને જોઈને ખબર પડે કે આવી રીતના આવું ના કરે. સમજ્યા? લેબડો મહત્વ નહીં, આપણો જીવ. અને કોઈક સાધન જતું હોય ગાડીમાં યાર, કોઈક હોય ને કોઈક આના દારૂ પડે ધારો કે, અને કાચ ઉપર આવી જાય, ટાયર નેચાઈ જાય તો પલટી મારી જાય, તો ફાસ્ટ સાધન હાઈવે 8 નંબર. એટલે આવી ભૂલ ના કરાય મિત્રો. તો ભલા કાકાને એક વખત જણાવીશું. જો હસો આવ્યો ભાઈ, એનું ટ્રેક્ટર લઈને આવ્યો. આપણે માટીનું જો ટ્રેક્ટર દેખાય મિત્રો, ને એનું ટ્રેક્ટર લાવ્યા અશોકભાઈ. માટી નખાવાની આપણે, એટલે અસાદભાઈને વાત કરીએ હો મિત્રો. અસાભાઈ આવ્યા પિક્ચર. દાખલ થયાની તારીખ અભ્યાસ. આમાં આપવાનો દાખલો મિત્રો, સ્કૂલમાં આપવાનું. આપણે પેલું ચૂંટણી કાર્ડનું મતદાનનું યાદીનું આવ્યું ને, એમાં મારું ભૂલ હતી થોડી, એટલે હાલવાનું. 59 જન્મ તારીખ 59. હા મિત્રો જોયા જેવું હોવ. 59 જન્મ તારીખ. તમે કેટલું ભણેલા હો? બીજું બીજું ભણેલા.
અને અભ્યાસ કેવો ખબર અભ્યાસમાં શું લખ્યું આ વચ્ચે આવું લખ્યું ભાઈ અભ્યાસ આ આ વચ્ચે આવું લખ્યું અભ્યાસ વાંચો અભ્યાસ સારો સારો નહીં કાચો 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 યાર મને બનાવવા દેખાય તમને કાચો અભ્યાસ કાચો અને સારો કેવા વાંચી સારો તો સારી જો ચાલ ચલન દાખલ થવાની તારીખ 7/6/67 67 પણ આ સાચી જન્મ તારીખ આ ખોટી તમારી જન્મ તારીખ હા ખોટી પહેલાની રોમ ભરોસે વાળી કયો આ રહી રામ ભરોસે છેલ્લા કઈ આ વાંચક રહી બરાબર ને આ રહી ને જન્મ તારીખ આ રહી જો ઈસમસ ઈસવીસન પ્રમાણે જન્મ તારીખ આર્યું ને 1/6/59 હા 1/6/59 પણ પહેલાની તો રોમ ભરોસે વાળું જ છે ને કોમ એટલે પણ તોય 59 એટલે જેટલો વર્ષ થાય મને હું ઘણું હમણાં એટલે ખબર 40 40 ને 25 આ રે 40 50 હા, 65. 65 ને 66 વર્ષ થાય 66 વર્ષ આજ મારા પપ્પાનો પાકો વર્ષ ખબર પડ્યો મિત્રો તોય આર્ય ભાઈ પાકું તો નહીં હોય જન્મ તારીખ પાકું હોય. પાકું હોય તો પાકું હોય કી તો પાકું જ હશે દાખલો હોય એટલે નિશાનનો અને અભ્યાસ કાચો યા મિત્રો જોજો વાંચજો અને જેવું વાંચી બોલો મને બનાવી કે સારો આ મિત્રોને બતાવજો આ હું લખ્યું જો અભ્યાસ તો કેવો પચાય કાચો લખ્યું નહીં મિત્રો જોજો આ કાચો અને ચાલ ચલન સારી અને બોલો આ દેખન તું મને બનાવી યાર પાછો વિડીયો ચાલુ એટલે તો એવું ન થાય કે સારો આવો અસા આ માટી નાખવાનું કેવું કહી ભાઈ આ નેનું ટ્રેક્ટર અસાનું મગાવીને વહી ટ્રેક્ટર આવે આટલા નાખે ને તો હું નાખી દઉં આટલે ઉપાડી હોભળો પેલું હું કહું હોભળો 8 રોડ આવે 8 રોડ બને 4 ને 4 બીજા 8 એટલે 5 થઈ ગયા એટલે ઠેઠ ઓય હુંદી આવે અમે ઘણી રોડથી આ સાઈડથી 11 ડગલો આ બાજુ રાખે કોક એવું હોય 11 ડગલો છોડીને જે કરવાનું એ કરે રોડવાળા એટલે આપણું આટલા આવે 11 ડગલો અમે માપીએ આટલા એટલે આટલું તો કાઢવું જ પડશે તો આ પૂરણ કરાવીને પૈસા ખર્ચું તો બાતલ નહીં જાય અને કોમ ચાલુ થઈ જાય વરહમાં અસા પોકી જાય વરહ 2 વરહ પૂરું કરવાનું એમ કે લ્યો 2 વરહમાં પૂરું કરવાનું એટલે મિત્રો આપણે કાઠું કોમકાજ હ એટલે અશોકભાઈ આયા આપણા મિત્ર એમને ટ્રેક્ટર નેનું હોય એટલે વૈકણ આવી જશે જો આ વહી અંદર હસા આવે આપણે આટલા ઠલવીને બહાર તો ઉપાડી પાડી નાખ તો આટલા આ કાઢું પર કાઢ દેવું વાળી એવું હવે યાર આવી જશે આ કાઢી લઈએ તો કોમ લઈ લઈએ આ તો આવી જશે બરોબર એ ટોલું કેટલા ટનનું હ 25-30 ટન ત્યાં ટ્રેક્ટરનું હજુ આપણો કોઈ પેલા કેમ કરો ને મોટું ટ્રેક્ટર જો અમે મોટું ટ્રેક્ટર લાવીને કોઈ ટ્રેક્ટર વાળો જ નહીં પેલો ના પાડે ગોમ વાળાને કીધું તે કે માટી નહીં ચોય હવે અસા નહીં હું એમ કહું કે અશોક ગોત અશોક કે હું ગોતું માટી ચોક મળે તો મારા ટ્રેક્ટરથી હું નાખું મૂકું ફેર જે થાય તને હાલ દઉં બરોબર મોટું ટ્રેક્ટર માટી નહીં મોટું ટ્રેક્ટર ચોઈ લાવું લાઈન કરવાનું એવું ઓહો અસો લાવ્યો ને એનું ટ્રેક્ટર હા મિત્રો કોંગ્રેચ્યુલેશન હશે ભાઈ પેડા ખવડાયા નહીં માટીના ફેરોમાં કાપી આલજો પેડાના આ મારા પપ્પાનો દાખલો આલવાનો અને મારા દાખલાની ઝેરોક્સ ને મારા પપ્પાના દાખલાની ઝેરોક્સ મિત્રો સ્કૂલમાં આલવાની હા ચૂંટણી કાર્ડ અરે ચૂંટણી મતદાર યાદીનું પેલું આવ્યું હતું ને આપણે ભરવાનો ફોર્મ એમાં ભરીને આપ્યું હતું પણ કોઈક તકલીફ આવી હું આવી આપણને ખબર નહીં વર્ષમાં કોઈક ભૂલ આવી હતી મારા તો લિસ્ટ બેને મોકલ્યું હતું ખાસો બધો નોમ 400 જણનો નોમ હતો એ બધું કમ્પ્લીટ કરીને આલવાનું ને પછી મામલતદારમાં જવું પડશે એટલે સ્કૂલમાં ટાઈમસર આજ આલી લઈએ કાલ ફોન આવ્યો બેનનો તો આજ પોકાડી દઈએ બરોબર મિત્રો દોનાબા આવી ગયા જો દિલીપભાઈ હા દોનાબા રામ રામ લાડવા ખાવા કો ગણે પર ચો કણ ગણે પર વાય કાયો તમાર હા ચાણ જવાનું હોદ હોજે હા તે તોડો નો આટલી ઉંમરે તો જીના હે ને ભૂકા કાઢી નાખો 4-5 હું એ કને ખાવાનું હું નહીં ખાતો લાડવા તું કેવું મિત્રો ગણનો તું શું ચાલતું છે બકા હા વાત હવે ઉંમર થઈ એટલે પણ પડી રમ પડો આપણે હા હા ભાઈ વાય કાઢીને રમ પડો હા હા વાત દેવાના કોમ તો દોનાબા ભુવાજી ગોગ મહારાજ ના માં એટલે ઈયોને વાયક આવે ને ખાવાની એલર્જી મને ખાવાની એલર્જી એ શાકનો ડોક્ટર ખાવાનું હા સાચી વાત દાળ ભાત હું નહીં ખાતો પૂરી તો હચોડી નોમ છે ને હા હા બરોબર ચરી પાડી પડો હવે મિત્રો હા. હા નાખવા ચા નહીં લે દોનાબા આલો ને ચા નહીં દોનાબા હા જોવું હક નહીં 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 હા કેટલા આવ્યા ઉગારે પત્તર વાળા દોનાબાન બચારા ચા આપણે પૂછવું પડે
પીવરાવત પડે ને દોના પાકે એટલે હું નહીં આવતો. મિત્રો દાખલો સ્કૂલમાં હાલતા હું અને બેનને એક સહી કરવાની એટલે કરતા હું કોઈ ગ્રાહક નહીં તો સુધી જઈને આવતો રહો. મને ફોન કરજો ગોવાજી કોઈ ગ્રાહક આવે. હા ઓકે એમને ડિસ્ટર્બ ના કરતા મને. લ્યો પહેલું તમારો ફોન. તો મિત્રો જઈને આવું કેમેરામેનને ગોવાજી બે હોય રસી હું હાલ જ હાલીને આવતો રહું. ઓકે તમારે તો સારો ધંધો યાર આટલે સવારે પહોંચો રહેવાનું. ઈમાનદારીને કહીએ ને હા તો પણ પચાસ કોઈનું બેમાનીનું ખાઈએ તો આપણે ભોગવવું પડે. બહેમાનનું નહીં ખાવાનું. હા વહી પોચોટથી સવારે નીકળવાનું તે વેણતું આવે ને સીધું ભંગારિયા નાલ દેવાનું. ના ના એથી વોટર પાર્ક ઉતરી જવાનું વોટર પાર્ક ઉતરી જવાનું. બધા શાંતિ પીવો. પછી ઠેઠથી ના આવે ખેતથી નહીં ટીકા વેણવા વાળા ના વેણવા દે એવું હોય બાપ? ના વેણવા તમને ના વેણવા? કચરો નહીં વેણવા દેતા. ના વેણવા દે કોણ નહીં વેણવા દેતું? જૂના પિક્ચર. જોયેલા ને કચ્છો પોલીસ ચોકી જોઈ લે હા આપણો છોકરો કયા પોલીસ ચોકી આ કરતા બાબા જોયેલું યાર કસ્બામાં તમારો છોકરો પોલીસમાં. આ યાર રેલવે પેલા નોકરી હતો ને વખતથી આવા છરી જેવી આપણે પિક્ચર બનાવ્યા કર્યો ને હા એ આપણો છોકરો શું વાત કરો એટલે પોલીસ આવે તો નોકરી કરે શું વાત કરો ફૂલ રંગા ફૂલ તમારો છોકરો એમાં હતો. યાર કાકા ઊભા રહ્યા નહીં યાર પણ કહાની હિસ્ટ્રી જોણ્યા જેવી હતી યાર. કાકો થોડો વિડીયોના લીધે લગભગ ઈયોને એવું લાગ્યું થોડું તો વિડીયો ઉતારે ને એટલે ના એવું નહીં એ રહે સમજ તારે જુઓ કચરો એમાં સીધા ઝૂમ કરીને બતાવો. જોયા કચરો એમાં જતા રહ્યા મિત્રો. હવે ઈયોની હું કહાની કહું. એરા આયા ઓય આયા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી અને એને વાત કરી કે બાકી કોઈનું નહીં ખાવાનું. પૈસા હોય ચા પીવા આવી રોજ આવીને એટલી વાર બે દાડે 10 રૂપિયા હાલ દઈ નાસ્તાના હાલ દઈ. એને એવું કીધું કે હું પોચોટથી રોજ નીકળી જવાનું વોટર પાર્ક સુધી બેસીને આવવાનું. એ બેસીને આવીને વોટર પાર્કે ઉતરી જવાનું અને પેલો થેલો હતો ને એ થેલો લઈ લેવાનો. એ વેણતું રોડની સાઈડમાં હાલ છે ને એવી રીતે જ જવાનું ઠેઠ ઊંધી મંડાલી ઊંધી 5-7 કિલોમીટર. અને ઈકણ પાવું એવું નહીં એ થેલો આટલે ભરાયો ને ભરાતો જાય. જો ટાઈમ નહીં બગાડવાનો કચરો વેણી જ જવાનું. જો બાટલાને બધુંય જો ટાઈમ નહીં બગાડતા. જુઓ કચરો વેણી જ જવાનું એટલે નાઠા ફટાફટ. અને કે પિક્ચરોમાં મારો છોકરો કામ કરતો એવું ના કીધું યાર જૂના પિક્ચરો પણ કોક દાડો ના બેસી યાર એવા ટાઈમ ના હોય કે ફટાફટ વેણી અને મંડાલી જ પછી ભંગારની દુકાનો ઈકણ આલી રોકડા પૈસા લઈ પાછું ગાડીમાં બેસી જવાનું તે ઘેર ઉતરી જવાનું પહોંચો. એટલે યાર વગર મૂડીનો ધંધો આવું ખોટો યાર. અને ખાઈ પીને જ જવાનું નહીં યાર બીજું કોઈ કરવાનું હોય નહીં. બે કટો હારો કાઢજો કાલથી આપણે ત્રણ લાવો. એક કેમેરામેન તો ઉતારવા રવા દો. વેણવા આપણે બે ઘાય ઘા વેણીએ. જો કોઈને કશું ના કરવું હોય નવરા બેહી રહેતા હોય જવાનિયા છોકરા હોય એમની વાત કરું નવરા બેહી રહેતા હોય તો આ ધંધો હારામ હારો હોય. પણ શરમ ના આવતી હોય તો ચોખ્ખું કહું પહેલાં ખોટું ના લગાડતા કરવો હોય એના માટે નહીં હોય. મન મક્કમ હોય એ કરીએ કહીનું કહું હું તો નેહરી જઉં. હું તો મારું તો તમને કીધું ને હું કાચિંડા જેવો રંગ બદલવા વાળું કીધું ને એટલે એવા ખોટી રીતે રંગ નહીં બદલતો. આવી રીતના કહું શરમ ના આવે. આપણો કચરો વેણવો પડતો વેણ નાખીએ અને હારા મારો ધંધો નહીં સવારે ઈ વેચી વગર મૂડીનો ધંધો અને નાસ્તો કરીને ખાઈને ઘેર સીધા. એટલે યાર આટલો ઉતરી જાય રોજ કે આખી પ્રક્રિયા સમજાય પણ ટાઈમ નહીં જોડી કે મારા ટાઈમ ટુ ટાઈમ વેણવું પડે અને કચરાવાળો બીજો વેણી જાય કે અમારે બીજા વેણવાય નહીં દેતા કચરો અમુક ઈઓમાં તકરાર થાય. બોલો ઈઓને તકરાર હ તો આપણે તો તાણ શું ના થાય. ધંધો સારો હો મિત્રો એ કરવો હોય. સ્કૂલમાં જઈને આવ્યો ડોક્યુમેન્ટ હાલ દીધો બેનને સહી કરવાની હતી પતી ગયું બધું કમ્પ્લીટ કરીને આવી ગયો. ઓકે મિત્ર હા બનાવી દો. ચલો સાનવી માટે મસ્ત ઢોસો બનાવી ગયો મિત્રો. રામેશ્વર કેફેનો ઢોસો બનાવીશું સાનવી માટે મિત્રો. હેપી બર્થડે હ સાનવીનો. હા જો જાડો ઢોસો મસ્ત બની લે સાનવી. ઢોસો થઈ ગયો. પેલા ઢોસો હાલો. હા લઈ જાઓ. ઓકે મિત્રો
સાનવીનો બર્થડે હે મિત્રો. જો સાનવીને આપણે હું સર્વિસ કરું, હું આપવા જઉં. લાવ ચટણી ભરો અને સંભાર ભરો. સંભાર ભરો. મેહુલભાઈ આખા ગોમનો છોકરો લઈને આપું તું કે બર્થડે શું કેવું મિત્રો? ચલો સાનવી બતાવું મિત્રો, સાનવી બતાવું. બર્થડે હ સાનવીનો. લ્યો સાનવી બેન લ્યો, હેપી બર્થડે. થેન્ક યુ. હા સાનવીનો બર્થડે હ. આ એમના સાનવીન ભાઈ હ. શું નામ બેટા? આર્યન. અને આ સાનવી. ઢોસો ખો અને પછી કોઈ જુઓ ને તો મને ટોકો પાડજો. હા હા ગોવાજીને ટોકો પાડવાનો. કોઈ લેવું હોય હા. હા મેહુલભાઈ જો. મેહુલભાઈ મજા આવો. છોડીને બર્થડે હ એટલે લઈને આવ્યા નાસ્તો કરાવવા, ઢોસો ખવડાવવા લઈને. મારું નામ ખબર છે સાનવી? અરવિંદ કાકા. શું નામ? અરવિંદ કાકા. અરવિંદ કાકા. અને ઓમનું નામ શું છે? ગુવાબા. ગોવા. છોકરાનું નામ સાનવીને ખબર હે યાર. અને ઢોસો કેવો લાગ્યો સાનવી? મસ્તન હા. આમ કયો મસ્તન. એક નંબર. ઓકે મારા ભાઈ. સાનવી અને હું નામ બેટું? આર્યન. થોડું જોશથી બોલવાનું. આર્યન આસ્તું બોલો. સાનવી કમ્પ્લીટ બોલે. હા રડો હા મળીએ. હા ઓકે મિત્રો, પાર્સલ કેમેરામેન હાલતા હોજો હડો આપણે ગેટે. ઓકે કેમેરામેન પાર્સલ બની ગયું મિત્રો, ભાઈને હાલવાનું તૈયાર થઈ ગયું. જો તો કેમેરામેન જશે પાર્સલ હાલવા ગોવાજી. પા સીતારામ મિત્રો જો મને ભૂખ જબરજસ્ત લાગી અરવિંદભાઈ. એમ નહીં, આ કર્યું હોય અમે એ ભૂખ્યા આવવા માટે જ કર્યું હોય કે ભૂખ લાગે તાણા આવવાનું મિત્રો. બાપા સીતારામ તો હેરીને આવ્યા છે ને બાઈક. એવું બસ આજે શોખ થઈ ગયો કે અરવિંદભાઈની દુકાને હેડીને જવું. મને આમ બસ એમ ગયું કસરત પણ ખાધા પછી હેડીને જજો એટલે નહીં ખાધું એટલે ભૂખ લાગી એટલે તો હું અહીંયા આવ્યો બાપા નાસ્તો સીતારામ કર્યા પછી હેડીને જજો. તે હેડીને જ જવાનું ને મારે કોઈ સાધન નહીં જોતું. મારે કશું નહીં, બાબાની મઢુલી હેડીએ ગમે તો હેડીને અક્રમભાઈ એ મારો બાપા બાબા બાવલિયો. આ બાવલિયો અરે બાવલિયો રહ્યો ને એ મિત્રો મારા માસી છે, અમારા હગ્ગા માસીનો છોકરો બાવલિયો. અને નામ બેનું અરવિંદ હો મિત્રો. આજ કહી દઉં, આ અરવિંદ અને હું અરવિંદ. ઓકે મિત્રો. અને બાવલિયાને તો કણ મઢુલી હ અને આ બાવલિયાને મઢુલી હોય. બે બાજુ મેકેન કંપની વચ્ચે હ અને બે બાજુ બે મઢુલી લઈને બે જણા બે અરવિંદ. મય તો કન્ફ્યુઝ થઈ જાય. ગ્રાહક કે પેલા અરવિંદ પૂછે કે અરવિંદ તો આ કે ઓ અરવિંદ ભાઈ મારું જ છે. તમારે ઘણા બધા ગ્રાહકો મને આવીને પૂછવા મૂકી દીધું થોડા મેકેન ગેટ નંબર આગળ જોઈએ જોયું ને આવું અને થાય. હું મોકલી દઉં ઈકન જતા રહ્યો. એવું થાય એટલે તો આપણે મિત્રો અમુક ટાઈમે મંદિર ગ્રાહક કન્ફ્યુઝ થઈ જાય મિત્રો. ઓકે અરવિંદભાઈ નાસ્તો કરાવી. આવો ને મને ભૂખ લાગી ભાઈ. એ વીરા લઈને વેલો આવજે રે હા હરિયો મારો હુનો પડ્યો. એ મારી નાક કેરી નાથણી રે વીરો મારો લઈને આયો. ક્યારે આવશે મારો વીરો રે હા હરિયો મારો હુનો પડ્યો. ઉઠાઈ લેવો બેન. મિત્રો કેચઅપ થઈ ગયું. કેચઅપ થઈ ગયું મિત્રો. આ તો લાંબુ થયું. અવાજ હતા. નંગે નંગ ગોવાજી કે ભેગા તે અહીંયા તો નવરા હોય એટલે યાર એક જ જોશો. પોચ હાથ લઈ જાઓ કા નહીં પોકા. કેમેરા તો જોતો જ નહીં. ફરીથી એકવાર ગઈ નાખીએ મિત્રો. વીરા લઈને વેલો આવજે રે હા હરિયો મારો હુનો પડ્યો. મારી નાક કેરી નાથણી રે વીરો મારો લઈને ક્યારે આવે. વે વીરા આવજે વેલો રે હા હરિયા મારા હુના પડ્યા. મિત્રો મારા હારિયા બધા જોવી ગોવાજીનો મારું હારી એક જ થાય તો કંટાળ તો નહીં હો કે વહાં થઈ ગયા જમાઈ. તો મિત્રો નાસ્તા સેન્ટર વધારી દીધું મિત્રો. જીએ હવે ઘર બાજુ તો આજનો ધંધો લ્યો ગોવાજી કે 80 મિત્રો. આજ તો ઘરે રૂપિયો નતો લાવ્યો મિત્રો, ભૂલી ગયો તો લાવવાના છૂટા. 710 રૂપિયા મિત્રો આજનો ધંધો. કયો તો મિત્રો આજનો ધંધો 710 રૂપિયા. તો આજનો ધંધો ટોટલ 710 રૂપિયા મિત્રો. પેટીએમની અંદર જે પણ હોય એ સ્ક્રીનશોટ લઈ અને ટોટલ મારીને બતાવી દઉં તમને. તો મળીશું ફરીથી નવા એક બ્લોગમાં.
તો હુંદી અડકો દડકો દાઈ દાડુકો કાલે રજા મિત્રો સોમવારનું બ્લોગ આવે ને આવે નક્કી નહીં ચમક એમાં એવું થાય કે મિત્રો રવિવારે કોમ હોય ઘરે સંભાર મસાલો બનાવવાનો હોય બીજું ઘરનું થોડું આઘાપાછી કોમ હોય ગોવાજીને કોક રવિવારે ઘેર કોમ હોય એટલે ચોક બહાર જ્યાં હોય તો બનાવીને દર વખત અપલોડ કરીશું એની ચિંતા ના કરતા કોક જોવાલાયક તો તમને મજા આવે પછી ઘેર કોમ કરતા હોય ચૂન થઈ ગયેલા હોય ને અમને જ મૂડ ના હોય ને બ્લોગ બનાવીએ એ બ્લોગ જોવાની તમને મજા ના આવે મિત્રો એટલે તમારે બુડ ના રહે હા તો સંભાર મસાલો ને એવું બનાવીને રાખવું પડે મિત્રો એટલે સંભાર બનાવવાનો થાય એટલે મસાલો ડાયરેક્ટ નાખી દેવાનો હોય એટલે કોરો મસાલો બનાવી દઉં હું રવિવારે તો માફ કરજો મિત્રો બ્લોગ બનાવીને આવી કે તો રવિવારનો સોમવારનો એક રજા રહેશે કોઈ તહેવાર હોય કોઈ બહાર જ્યાં હોય તો રેગ્યુલર આપણો વિડીયો રહેશે પણ નક સોમવારની એક બ્લોગની રજા રહેશે મિત્રો ઓકે તો ભૂલચૂક માફ કરજો જો બ્લોગ હશે અમુક લોબો બ્લોગ હોય સીન પાછળના વિડીયોના વધેલા હોય તો બહુ લાંબો વિડીયો થતો હોય ને તો પછી કટ મારવા પડે એવો એકાદો વિડીયો રાખીશું એ સોમવારના દાડ અપલોડ કરતા રહીશું અને ના બાય ચાન્સ ના અપલોડ કરીએ કે તો માફ કરજો મિત્રો મિત્રો ખુશ થઈ ગયા મિત્રો ખુશ થઈ ગયા તો મિત્રો ઘરે આવી ગયા છીએ ગોવાજી અને કેમેરામેનના ગામમાં મિલવા જવાનું હોય એક્ટિવા નહીં લાવ્યા કેમેરામેન તો મિલતો આવું હું એટલે કે આ તો ઠેઠ મિલવા આવો એમ કી શૈલેષજીના આમ ગેસ પતી જવા એક પોઈન્ટ જ છે તો ચાલી રહે ગમ સુધી તો પછી પુરાઈએ છોકરો સ્કૂલમાં હ સોડી કણ હ અને છોકરો બીજા પરીક્ષા આલવા ગયો એટલે છોડીને લેતા આવીએ વર્તા ઓકે બે છોકરો હ તો એ બે ત્રણ જે હોય સ્કૂલમાં લેતા આવીએ અને ગોવાજી એમને મેકતા આવીએ આ બે આ બેઠા અમને વેચતા આવવાના સ્કૂલ લઈને આવ્યો લેતા હા ઓકે ઓકે મિત્રો તો જીએ ગોમમાં તો જય માતાજી મિત્રો અમે સ્કૂલથી આવી ગયા છીએ હવે પેટ્રોલ ભરાવા હવે પેટ્રોલ ભરાઈ લઈએ પછી જઈએ સીધા ઘરે ગેસ ભરાવાનો આજે તો ભીડ તો જેટલી એમ કે આ નાનું નાના ચોકલેટ આલી પણ મેં તીતા નાલી નાનું નાલી બધાના વેકે આલી તીતા મને આલી નાનું નાલી તે અમે બે ધાય વેકીને ખાધી અને નાનું તો ભાગતી જ નહીં નાનું હે ને એક આખી ઓના આપી બરોબર આખી તો આલી એને એ લાય અડધી લાય ખાઈ જેવો આ વાર તાજી યાર વિડિયો ઉતરો બરોબર શરમ બોની તો ના આવે નહીં બોની આ શરમાય ના શરમાય આટલું બધું શરમાય ના શરમાય બોની ને બોની શરમ આવે કોઈ